નેતા કવિ ભાનુપ્રસાદ પંડ્યાએ પ્રજ્ઞાચક્ષુઓ માટે સુંદર શબ્દોમાં આલેખન કર્યું છે, ત્યારે કવિના આલેખને સિદ્ધ કરી બતાવ્યું છે પિન્ટુ માસ્ટર ઉર્ફે તુષાર વર્માએ। નડિયાદના ગળતેશ્વરના ખોબા જેવા સિવલિયા ગામના વતની પિન્ટુ માસ્ટર જન્મજાત પ્રજ્ઞાચક્ષુ છે અને ગરીબ ઘરમાં જન્મેલા, અને એમાં પણ સુરદાસ પિન્ટુએ યુપીમાં માત્ર 3 મિનિટનો એક સ્ટેજ શો કરીને યુપીના કાનપુર વાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા। રણછોડ રાયના કેરેક્ટર પર કરેલા સ્ટેજ શો દ્વારા પિન્ટુએ ગુજરાતનો ડંકો વગાડી દીધો। એટલું જ નહીં, તેમના સ્ટેજ શોએ દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ પણ ઊભી કરી છે। ઘણીવાર આપણી પારખી નજર કેટલીક વ્યક્તિઓમાં રહેલી અસાધારણ કે વિચક્ષણ શક્તિને ઓળખી લેતી હોય છે, અને આવી પ્રતિભાના વિકલ્પમાં ટેલેન્ટ અને જીનિયસ જેવા અંગ્રેજી શબ્દો પ્રયોજાતા હોય છે। જે સંદર્ભમાં અમારા સંવાદદાતાની એવી ટેલેન્ટેડ વ્યક્તિ સાથે વાતચીત થઈ કે જે જન્મજાત દિવ્યાંગ છે અને નડિયાદના ગળતેશ્વરના સેવલિયા ગામના રહેવાસી છે। ગામમાં બધા તેને પિન્ટુ માસ્ટર ઉર્ફે તુષાર વર્માના નામથી ઓળખે છે। આજે પિન્ટુ ગર્વથી કહે છે કે મારો જન્મ ગરીબ ઘરમાં થયો છે અને મારું દ્રષ્ટિહીન હોવું એ મારી નબળાઈ નહીં પરંતુ તાકાત છે। એમાં પ્રકાશ પણ બંધ થઈ ગયો, પણ આઈ પ્રાઉડ ફીલ યુ માય લાઈફ। મને મારા ઘરની અંદર મારા મમ્મી અને મારા મોટા ભાઈ છે, મારી 3 બહેનો છે, એ લોકોના મેરેજ થઈ ગયા। એમાં વચક બેન છે, એ મારી બ્લાઇન્ડ છે, અને મારા મોટા ભાઈ કંઈક નાનું અમથું કંઈ પણ કામ તે કરી લે છે, અને મને મમ્મીનો સાથ સહકાર બહુ સારો મળી રહે છે ઘરની અંદર। કંઈ પણ રસોઈથી માંડીને કોઈ પણ વસ્તુ હોય તો મમ્મી મને હાથો અમે બંને ભાઈઓને આપે છે। પિન્ટુ ઉર્ફે તુષારભાઈનું કહેવું છે કે મને બાળપણથી નૃત્ય નાટિકામાં પરફોર્મન્સ કરવાનો શોખ હતો અને જે શોખે મને ઉડતા શીખવાડ્યું છે। તેમનું કહેવું છે કે મેં રાજ્ય, આંતરરાજ્ય કે પછી ઇન્ટરનેશનલ કક્ષા સુધીના કાર્યક્રમમાં પરફોર્મન્સ કર્યું છે। આ સાથે ભૂતપૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રભાઈ ચુડાસમાના કાર્યકાળ દરમિયાન શિવ તાંડવના નૃત્ય માટે થઈને સારું અને મારું સન્માન કરવામાં આવ્યું હતું। તો 2023માં થાઈલેન્ડ ખાતેના ફેસ્ટિવલ સમારોહમાં મારા શિવ તાંડવના ટેલેન્ટને ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો। અને પોતે હું ડાન્સથી જ નાનપણથી જ મને ડાન્સની હોબી હતી। પહેલા એવું હતું કે ડાન્સ કરવું, નાચવું, ઘણાનું એવું હતું કે આ સબ્જેક્ટ સારો નથી એમ, પરંતુ મેં એને પોઝિટિવ તરફ લઈ ગયો। ભલે મને આંખો નથી, પરંતુ એનું પાંખો બની અને ઉડીશ, અને ઉડીને બીજાને બી અહેસાસ કરાવીશ કે ખરેખર બ્લાઇન્ડ બધું જ કરી શકે છે। અને મેં તાલુકાથી લઈ અને નેશનલ, ઇન્ટરનેશનલ સુધીના ઘણી ઇવેન્ટો જીતી છે। તાલુકાની અંદર ગરીબ કલ્યાણ મેળો હોય કે પછી કોઈ પણ કલા મહાકુંભ હોય, રાજ્ય લેવલના પણ કોઈ પણ પ્રોગ્રામ હોય કે જયપુર, દિલ્હી, વૈષ્ણવ દેવી, પછી મહારાષ્ટ્ર અને બોમ્બેની અંદર પણ મેં 3 વાર પરફોર્મન્સ આપ્યો છે। હાલમાં હું કાનપુરની અંદર પણ બેસ્ટ પરફોર્મન્સ એવોર્ડ નૃત્યકારનો પણ મને મળેલો છે, અને કેબિનેટ મંત્રી દ્વારા પણ મને સન્માનિત કર્યો છે। અને જ્યારે ભૂપેન્દ્રભાઈ ચુડાસમા જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે ગરીબ કલ્યાણ મેળામાં શિવતાંડવ કર્યું ત્યારે પણ મને એમને સન્માન કર્યું હતું। અને જ્યારે થાઈલેન્ડમાં જ્યારે હું 2023માં જાન્યુઆરીની 24-25 ગયો હતો, તે વખતે 7 કન્ટ્રી ત્યાં ભેગી થઈ હતી। 7 કન્ટ્રીમાં દરેક દિવ્યાંગ અલગ અલગ ટેલેન્ટ હતું, એમાં મારું શિવતાંડવ બહુ બેસ્ટ રહ્યું હતું, અને ત્યાંના જે ફેસ્ટિવલ સેલિબ્રેશનમાં મને બેસ્ટ ગોલ્ડ મેડલ આપી અને સન્માનિત કરવામાં આવ્યો હતો। તો તુષારભાઈ વાતચીતમાં આગળ જણાવે છે કે મારી આ સફળતાની પાછળ મારી મમ્મી અને પપ્પાના આશીર્વાદ તો રહેલા છે, પણ સાથે મને ગ્રામજનોનો સારો એવો સપોર્ટ છે। આ સાથે તેઓ બધા સપોર્ટરોનો હૃદયપૂર્વક આભાર માનતા ખુશીની લાગણી વ્યક્ત કરે છે કે મને અહીંયા ગાડી ગામનો સાથ સહકાર બહુ સારો મળી રહ્યો છે, અને હું ચિલ્ડ્રન આર્ટ ચેરિટેબલ ટ્રસ્ટની નાની એક સંસ્થા ચલાવું છું। એમાં ધીરજ સર મારા પ્રેસિડેન્ટ છે, તેઓ મને નાનાથી માંડીને મોટી દરેક સપોર્ટ સહકાર આપતા રહ્યા છે। અને બીજું કે કઈ પણ વસ્તુની અંદર મને ગામ બહુ આમ પોઝિટિવથી જ જોવે છે, અને દરેક બાબતની અંદર મારી રિસ્પોન્સિબિલિટી સારી મળે છે। અને હું ખાનગી શાળાની અંદર લોટસ સ્કૂલ છે, એમાં હું ડાન્સ ટીચર તરીકે જોબ કરું છું। આજુબાજુની શાળાઓમાં પણ હું નૃત્ય શીખવાડવા માટે જઉં છું, અને ત્યાં પણ મને ટીચર્સથી માંડીને દરેકનો રિસ્પોન્સ સારો મળે છે। ત્યારે એવો અહેસાસ નથી થયો કે મેં આમ બ્લાઇન્ડ છું તો હું કંઈ જ નહીં કરી શકું એમ, પરંતુ સારો મળે છે। રીતના બાલાસિંદોરમાં JCI, લાયન્સ ક્લબ, પછી એના સિવાય અધર પણ જે પણ સંસ્થાઓ ચાલે છે એમાં પણ મને ડાન્સની કૃતિઓ કરાવે છે,
કોઈ પણ આપણા મિનિસ્ટર આવવાના હોય તો પ્રાર્થના સ્વાગત પણ સ્કૂલોની અંદર હું શીખવાડવા જાઉં છું અને એની સામે પરફોર્મન્સ થાય છે. તુષારભાઈએ દિવ્યાંગોને મોટિવેટ કરતા પ્રેરણા આપે છે કે ડિસેબલ હોવું એ કોઈ ખામી નથી, પણ પોતાનામાં અડગ વિશ્વાસ અને યથાર્થ પરિશ્રમ કરવાની નેમ હશે તો સમાજ પણ બિચારો ડિસેબલ છે એ કહેવાનું ભૂલી જશે. અને બીજું કે મારા મમ્મી ઓલવેઝ મારી સાથે છે. પપ્પા તો મને સારા આશીર્વાદ આપીને ગયા હતા અને પપ્પાના આશીર્વાદ ઓલવેઝ પપ્પાને મિસ કરું છું. એટલે થોડું મારા વર્કમાં મને હાર્ડ તો પડ્યું છે, પરંતુ એ ટ્રબલની સાથે મેં એ વસ્તુને ટ્રબલની સામે ઝૂક્યો નથી, પરંતુ કદમ કદમ પર આમ સાથ સહકાર મળતો રહ્યો છે. એટલે કામ કરવાની મને મજા આવે છે. કે બ્લાઇન્ડમાં એક જ હતું વસ્તુ કે કોમ્પ્યુટર અને પ્લસ સંગીત જ કરી શકે. જ્યારે પણ એ રેકોર્ડ મેં તોડ્યો છે કે બ્લાઇન્ડ થનગની અને ડાન્સ પણ કરી શકે છે. એવા એવોર્ડ હું ઘણા જીતીને બતાવ્યા છે કે બ્લાઇન્ડને ભલે આંખો નથી પણ બધું જ કરી છે. એના દરેક દિવ્યાંગને મારો એક જ મેસેજ છે કે આપ્યું છે ભલે દિવ્ય એક અંગ, લડી રહ્યો છું જિંદગીનો જંગ, ચડતા ઉતરતા આવે ભલે અનેક રંગ, હિંમત નથી હારતો તમે બધા છો મારે સંગ. અને બીજો મારો મેસેજ એવો છે કે હમ બિચારે નહીં હે, હમ બિચારે નહીં હે, હમ ભવિષ્ય કે સિતારે હે. તો બસ વધારે કઈ નહીં, દરેકને મારો એટલો જ પ્લસ પોઈન્ટ છે કે તમે કોઈ પણ દિવ્યાંગને બિચારા તરીકે ના જુઓ, એને તમે હિંમત આપો, આગળ વધો. એ જ મારો મોટિવેટ તરીકે મારો એક મેસેજ છે. પિન્ટુભાઈ જે છે એમના સાથે લઈ અને અમે એક સુંદર માર્ચ ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી છે કે જેથી કરીને પિન્ટુભાઈ જે દિવ્યાંગ છે એ દિવ્યાંગ અને એના જેવા બીજા અનેક દિવ્યાંગોને અમારા થકી કંઈક ને કંઈક લાભ મળતો રહે એવા અમે પ્રયત્નો કરીએ છીએ. અમે દિવ્યાંગ દિવસની ઉજવણી કરીએ છીએ, ત્યારબાદ દિવ્યાંગ ફ્લેગ દિવસ હોય એ રીતની એની પણ ઉજવણી કરીએ છીએ અને જેટલું બને એટલું આવા જે દિવ્યાંગો છે એ દિવ્યાંગો આગળ આવે એવો પ્રયત્ન કરીએ છીએ. અને એમાં ખાસ કરીને જે પિન્ટુભાઈ છે એ પિન્ટુભાઈ અનેક જગ્યાએ પોતાના ડાન્સ શીખવાડે છે, ડાન્સ શીખવાડી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને સાથે સાથે એ પોતે પણ અનેક ડાન્સ સ્પર્ધાઓમાં ભાગ લે છે અને એ ભાગ લઈ અને નેશનલ ઇન્ટરનેશનલ સુધી એમને ભાગ લીધેલો છે અને ઘણા બધા એવોર્ડ મેળવ્યા છે. સેવાલિયા ગામ અને સેવાલિયા બજાર અને આજુબાજુના અનેક લોકો છે કે જે અમને હંમેશા પિન્ટુભાઈ માટે સાથ અને સહકાર આપવા માટે તૈયાર રહે છે. એટલે ગ્રામજનોનો અમે સૌથી વધારે પહેલા આભાર માનીએ છીએ. આવા પ્રકારે દિવ્યાંગ તુષાર પિન્ટુ વર્માએ પોતે ચક્ષાંશુ જેવું જ કામ કરી શકે છે એવો દાખલો સમાજમાં બેસાડીને અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ બન્યા છે. ચિરાગ પટેલ, નિર્માણ ન્યૂઝ, નડિયાદ.